નમસ્કાર મિત્રો, આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સહુ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ તાલીમ સેશનમાં કુવા બોરવેલના સર્વેક્ષણ હેતુ, પદ્ધતિ અને પૃથ્થકરણ અંગેની સમજણ આપણે મેળવીશું. કુવા બોરવેલ એ જમીન સ્તરની નીચે રહેલા ભૂગર્ભ જળ ઉલેચવા માટેનું સાધન એટલે કે ટેકનિક છે. આપણા રોજબરોજના જીવનમાં પાણીની જરૂરિયાત સંતોષવા માટે આપણે ભૂગર્ભ જળ ઉપર આધારિત છીએ. ભૂગર્ભ જળ વિવિધ વિસ્તારોમાં અલગ અલગ ઊંડાઈએ મળી આવે છે. આથી તેની ઊંડાઈને આધારે તેને ઓછી ઊંડાઈના ભૂગર્ભ જળ કે વધુ ઊંડાઈના ભૂગર્ભ જળ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે તેની ગુણવત્તામાં પણ વિવિધતા જોવા મળે છે. જેમ કે મીઠું, મોળું કે ખારું પાણી અથવા કોઈ એક તત્વનું ભૂગર્ભ જળમાં પ્રમાણ વધારે હોવું. ભૂગર્ભ જળનો જથ્થો પણ જે તે વિસ્તારની ખડક રચના અને તેને ઉપલબ્ધ રિચાર્જ સુવિધા પર આધાર રાખે છે. ભૂગર્ભ જળની આ વિવિધતા તેના માટેના રિચાર્જ અને ડિસ્ચાર્જ ક્ષેત્ર તેમજ તેમાં આવતા બદલાવને સમજવા માટે કુવા અને બોરવેલનું સર્વેક્ષણ કરવું જરૂરી છે. વરસાદની મોસમ બાદ ખડકોમાં કુદરતી રીતે વરસાદનું પાણી રિચાર્જ થવાથી કુવા અને બોરવેલમાં ભૂગર્ભ જળની સપાટી ઉપર આવે છે. આ સાથે તેની ગુણવત્તામાં પણ સુધારો થાય છે. તેનાથી વિપરીત જ્યારે ભૂગર્ભ જળનો વપરાશ કરવામાં આવે છે ત્યારે કુવા અને બોરવેલમાં ભૂગર્ભ જળની સપાટી નીચે જાય છે અને તેની ગુણવત્તામાં પણ ઘટાડો થાય છે. ભૂગર્ભ જળ વિશે માહિતી મેળવ્યા બાદ ચાલો આપણે કુવા અને બોરવેલના માધ્યમથી ભૂગર્ભ જળનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિ સમજીએ. કુવા અને બોરવેલના માધ્યમથી ભૂગર્ભ જળનું સર્વેક્ષણ કરવાની પદ્ધતિને વેલ ઇન્વેન્ટરી તરીકે ઓળખવામાં આવે છે. વેલ ઇન્વેન્ટરી કરવા માટે સૌપ્રથમ જરૂરી સાધન સામગ્રી એકત્ર કરવી, જે આ પ્રમાણે છે. જે વિસ્તારમાં વેલ ઇન્વેન્ટરી કરવાની છે તે વિસ્તારનો બેઝ મેપ, સર્વેક્ષણ દ્વારા મેળવેલા ડેટા એકત્ર કરવા માટે વેલ ઇન્વેન્ટરી પત્રક, કુવામાંથી ભૂગર્ભ જળ એકત્ર કરવા માટે દોરણું અને નાની ડોલ, બોરવેલમાંથી ભૂગર્ભ જળ મેળવવા માટે મોટર ચાલુ કરી પાણી ઉલેચી ભૂગર્ભ જળ એકત્ર કરવું, ભૂગર્ભ જળનું સેમ્પલ એકત્ર કરવા માટેની સેમ્પલ બોટલ, મેઝર ટેપ, માર્કર પેન, સ્ટીકર પેપર, સેલો ટેપ, સ્ટેપલર, પ્લાસ્ટિકની નાની બેગ, ફિલ્ડ વિષયક નોંધ લખવા માટે ડાયરી, ઉપરોક્ત બધી સામગ્રી ભરવા માટે એક બેગ. વેલ ઇન્વેન્ટરી કરવા માટેની પદ્ધતિ. સૌપ્રથમ જે ગામની વેલ ઇન્વેન્ટરી કરવાની હોય તે ગામમાં જઈને મીટિંગ કરવી અને અભ્યાસનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરવો. ત્યારબાદ સીમાડાના જાણકાર વ્યક્તિ શોધવા અને મળી શકે તો કુવાનું કામ કરનાર વ્યક્તિને અને કુવાના માલિકને સાથે રાખવા અને સીમાડામાં જઈને અલગ અલગ કુવાની તપાસ કરવી. વેલ ઇન્વેન્ટરી માટે કુવા અને બોરવેલની પસંદગી કરવી. વેલ ઇન્વેન્ટરી પત્રક પ્રમાણે વિગતો ભરવી. કુવા કે બોરવેલના માલિકનું નામ, ગામ, તાલુકો, જિલ્લો તથા તારીખ લખવી. કુવા કે બોરવેલના અક્ષાંશ અને રેખાંશ લેવા. કુવાનો પ્રકાર લખવો. દોરણું અને ડોલ વડે કુવામાંથી પાણી કાઢવું અને પાણીની ગુણવત્તા તપાસવી અને પાણીને સેમ્પલ તરીકે સેમ્પલ બોટલમાં લેવું તથા સેમ્પલ બોટલમાં માર્કર પેન દ્વારા નિશાની કરવી અને જરૂરી વિગત લખવી. ગામની સાપેક્ષમાં કુવો કઈ દિશામાં છે, કુવાની આસપાસ કેવી ભૌગોલિક પરિસ્થિતિ છે, ગામથી કુવાનું અંતર અને કુવાની બાજુમાં કોઈ નોંધનીય બાબત જેવી કે નદી, ડાઈક વગેરે જો હોય તો તેની વિગત લખવી. ખેતરનો સર્વે નંબર, ખેતરમાં કુવાનું સ્થાન બેઝ મેપમાં બતાવવું. કુવાની બાંધણી તથા તેનો વ્યાસ લખવો. કુવાની માપણી કરવી, જેમાં પાણીનું લેવલ, કુલ ઊંડાઈ, સ્તરના લેવલ અને લંબાઈ પહોળાઈ વગેરેની માહિતી પત્રકમાં લખવી. કેસિંગ કર્બિંગની લંબાઈ લખવી. વરસાદ પહેલા અને વરસાદ પછી પાણીનું લેવલ લખવું. દરિયાની સપાટીથી ઊંચાઈ લખવી અને તેના આરએલ લખવા.
વરસાદ કે દુષ્કાળમાં કૂવાના પાણીમાં કેવા કેવા ફેરફાર થાય છે તે લખવા. કૂવામાં જો આડા કે ઊભા બોર કર્યા હોય તો તેની વિગત લખવી. કૂવાનો ઇતિહાસ, ઉંમર, કૂવો બનાવ્યા પછી તેમાં કોઈ ફેરફાર આવ્યા હોય તો ક્યારથી અને કેવા કેવા તથા કારણ ગામના માણસો પાસેથી જાણીને લખવા. કૂવા પાણીથી કેવા કેવા પાક લઈ શકાય છે, ઘર વપરાશમાં ક્યાં ક્યાં લઈ શકાય છે તેની માહિતી લેવી. પાણી ખરાબ છે કે જમીન ખરાબ છે તેની નોંધ કરવી. કૂવામાંથી પાણી કાઢવાની રીત, પંપ કે ઉલેચી, જો પંપ હોય તો તેની વિગત, દાખલા તરીકે કેટલા HP ડિલિવરી પાઇપ તથા સેક્શન પાઇપની વિગત, કેટલા કલાક પમ્પિંગ અને રિક્યુપેશન ટાઈમ વગેરેની વિગત. કૂવો બન્યો ત્યારથી હમણાં સુધીમાં અગત્યની ઘટનાઓનું ઘટનાચક્ર બનાવવું, જેમ કે ડીઝલ એન્જિન બેસાડેલું હોય, ક્યારેક ખારો થઈ ગયો હોય, ઉપરવાસમાં કોઈ ડેમ વગેરે બન્યો હોય વગેરે. કૂવાનો ઉપયોગ શા માટે કરે છે તેની માહિતી લેવી. કૂવાની સરખામણીમાં ડાઇક, ફોલ્ટ કઈ દિશામાં અને કેટલે દૂર છે તેની માહિતી મેળવવી. કૂવામાં કેવા પ્રકારનો એક્વિફર છે તથા તેની જાડાઈ કેટલી છે તેની માહિતી લેવી. કૂવામાં કેવા કેવા પ્રકારના ખડક કેટલી કેટલી ઊંડાઈએ મળી આવે છે તેની સંપૂર્ણ માહિતી લેવી અને જો શક્ય હોય તો ક્રોસ સેક્શન બનાવવો. વેલ ઇન્વેન્ટરી દ્વારા જે માહિતી મળે છે તેને બેઝ મેપ ઉપર દર્શાવવી. વિસ્તારમાં આવેલા દરેક કૂવા અને બોરવેલનો આ રીતે અભ્યાસ કરી તે માહિતીને વિસ્તારના બેઝ મેપ ઉપર દર્શાવવી. આ રીતે દરેક કૂવા અને બોરવેલની માહિતી બેઝ મેપમાં મૂકી તેમની પ્રોફાઇલ બનાવવામાં આવે તો તેના ઉપરથી ખડક તેમજ ભૂગર્ભ જળની પરિસ્થિતિનો સચોટ ખ્યાલ આવશે. આ માહિતીને આધારે ગામમાં કયા ખડક ક્યાં સુધી તથા કેટલી ઊંડાઈ સુધી આવેલા છે તેની માહિતી મળશે, જે તે વિસ્તારના પાણીના આયોજન બનાવવામાં ઉપયોગી થશે. આ વિડિયો તાલીમ સાહિત્ય અહીં પૂર્ણ થાય છે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે એવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ, અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારી સંસ્થાનું ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ વિઝિટ કરી શકો છો. અમારી વેબસાઇટ છે www.act-india.org. આ વિડિયો તાલીમ સાહિત્ય સંબંધિત આપના સવાલો અને સુઝાવો માટે સંપર્ક એરિડ કોમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ, A52, જંગલેશ્વર સોસાયટી, રંજનવાડીની સામે, પ્રમુખ સ્વામીનગર, મુન્દ્રા રોડ, રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ, ગુજરાત. પિનકોડ 370001. ફોન નંબર 02832 231 831.